प्रथम लागू तो चरण को, धनी न छुड़ायो खिन। लाग तली लालेड़िया, मेरे जीव के ही जीवन। इन पाँव तले पड़ी रहूं, धनी नजर खोलो बातुन। पलन वालो निरखु नेत्रे, मेरे जीव के ही जीवन। मेरे जीव के ही जीवन। हीक लेखे मुनारियो, मुन्याए गुने जो पार। तरु सिर से वलभ हो, मुके करे गुनेगार। मुके करे गुनेगार। आई बिचारे न्यार जाओ। राजी राजी दस सुंदर साथ में आई बिचारे नहार जा। એક રૂહ એના પ્રીતમ જોડે એના પ્રીતમના દિલ સાથે વાત કરી રહી છે કે હે મારા ધામધની, તમે અમારી માટે અમને જાગૃત કરવા માટે આ બ્રહ્મવાણી લઈને આયા, અને એ બ્રહ્મવાણીમાં તમે તમારા મુખથી જેટલી બી વાત કરી છે એમાં કોઈ કોઈ વાતો એવી છે ને કે આય આય એટલે તમે, વિચાર એટલે વિચાર્યું, નહારજા એટલે જોવું, કે ધની તમે તમારા મુખથી જે વાતો કરી છે એનો વિચાર કર્યો તમે? આપણે આજ સુધીનું કહે છે કે યાર બ્રહ્મવાણી સમજમાં નહીં આવતી, ખબર નહીં પડતી, વિચાર નહીં કરતો, એ કરું એના ધણી ને કહે છે. તો તે તારા મુખારબિનથી જેટલી વાતો કરી છે ને ઈ વિચારોને તો તું જો, ઈ વિચારોને તું યાદ કર. એમાં જેટલી જેટલી વાતો લખી છે ને ઈ કે તે એવી એવી વાતો લખાવડાઈ છે કે ખેલમાં હું ક્યારેય નહીં છોડું, ખેલમાં હું હાથે રહીશ, બધા વચનો પ્રોમિસ આપીને કે મેં રહે ન શકું હો બીના, જે જે વચનો તે મારી હાથે રહેવાના જે આપ્યા છે તે મને પ્રોમિસ આપ્યા છે. બ્રહ્મવાણીમાં ઘણા બધા રાજ્યએ પ્રોમિસ આપે છે. દો તન તલે કદમ કે ન સુને બાલ સે બુઢા પર લગ મેરે સિર પર ખડે શોભાન. તો તે આટલા બધા પ્રોમિસ આપ્યા છે, આટલા બધા વચનો તે તારી રૂહને તે ત્યારે પ્યારના આપેલા છે. તો જરા એ વચનોનો વિચાર કર. ખાલી મારા એકલા જ બધા વચનો નિભાવવાના, મારા એકલા જ પાડવાના કે તે વચનો આપ્યા છે એને પાડવાના છે? સુંદરસિંહજી રાજજી તમને તમારું કઈક કઈક યાદ કરાવે છે, જો કેટલું બધું ભૂલી છે. એક જાગૃત રૂહ એના પ્રીતમને પકડીને યાદ કરાવે છે. તો તે બી તો વાતો કરી છે, તે બી તો વચનોનો પ્રોમિસ આપ્યા છે, તારે બી તો નિભાવવાના છે. તો મારા પ્રીતમ, જરા તમે વાણીમાં જેટલા વચનો લખ્યા છે ને એ વચનોને જરા જુઓ ને. તમે તમારા મુખારબિનથી કહેલા છે એ વચનો તો પૂરા કરો કે જે આહી જે મોહ જાવેણા. આહી જે એટલે તમારા, મોહજા એટલે મોહથી, અને વેન એટલે વચનો. તમે તમારા મુખારબિનથી જે વચનો કયા છે ને એ વચનો ને તમે વિચારો ધની. અને એ વચનોને વિચાર, શું વિચારો કે તમે તમારી રૂહના આપેલા વચનો ભૂલી ગયા, અને એ વચનો વિચાર્યા પછી કે તમને યાદ આવવું જોઈએ કે હા મેં મારી રૂહના આટલા આટલા પ્રોમિસ આપ્યા છે અને મારા ખેલમાં જઈને નિભાવવાના છે. તો જરા એ યાદ કરી અને એ બધા જ વચનો તમે નિભાવો, મતલબ કે નિભાવવાનો પ્રયાસ કરો. તાજે અસી બિસરિયા. તાંજે અસી બિચાર્યા, તાંજે એટલે તમને, અસી એટલે અમે, બિસાર્યા એટલે ભૂલી ગયા. કે ચલો ખેલમાં તો અમે તમને ભૂલી ગયા, અમને આ માયાએ ભૂલાડી દીધા. જે તન પર બેઠા છીએ ને
એ તનની માયાની બુદ્ધિ અમારી પર લાગી ગઈ અને એ અજ્ઞાનતાએ અમારી પર એવું અજ્ઞાનતાની આવરણ આવી ગયું તો અમે તમને ભૂલી ગયા. ચલો અમે તો માનીએ છીએ કે અમે તમને ભૂલ્યા છીએ. તપણ અહીં જા સેણા. તો પણ અહીં જશે એમ. અમે તો ભૂલ્યા, ચલો ભૂલ્યા તો ભૂલ્યા, તો પણ તપણ એટલે તો પણ અમે તો ભૂલ્યા, ચલો અમે તો સ્વીકારીએ છીએ કે હારે હારે વાર કહું કેટલી, છતાં પણ તમે તો મારા પ્રીતમ છો. હું ભૂલવાથી મારો પ્રીતમ બદલાઈ જશે? મારો પ્રીતમ તો ઈ જ રહેવાનું, મારું ઘર ઈ જ રહેવાનું છે. અને તું મને સુખ આપ કે ના આપ, મને ગલે લગાય કે ના લગાય, મારી 3 માંગ પૂરી કરું કે ના કરું, તારી રૂહ થોડી બદલાઈ જવાની. તારી રૂહ તો હું જ છું ને. તો અમે તો ભૂલ્યા, પણ તું તારી રૂહને કેવી રીતના ભૂલી ગયો કે મારી રૂહને એક એક ખેલમાં માંગ કર, એ માંગ છે ને એને પૂરી કરવાની છે, એની સામે જવાનું છે, એને ગલે લગાવવાની છે, એની જોડે મીઠી મીઠી જઈને વાતો કરવાની છે ને. આ વાતને તું કેવી રીતના ભૂલી ગયો? મૂકે ઇલમ ડે પાહી જો. સુંદર સાજી, આ ચોપાઈમાં આ ઈલમનું બલ છે ને, તારતમ કાબલ કોઈ ના જાણે, આ ઈલમનું બલ કે રૂહ જોડે એટલું બલ છે ને, એના પ્રીતમ જોડે આમ બાથમ બાથ આઈને લડી શકે છે. અગર રૂહ જોડે કોઈ બલ હોય ને તો એ ઈલમનું બલ છે. સુંદર સાજી, અને એ ઈલમનું બલ અહીંયા બતાવે છે કે મૂકે ઈલમ ડિયો પાહીજો. મૂકે એટલે મને, ઈલમ એટલે ઈલમ, દીધો એટલે આપ્યો, ને પાહીજો એટલે પોતાનો. કે ધની તમે મને તમારો ઈલમ આપ્યો, અને હવે આ ઈલમ થી મને એક એક વાત ખબર પડી. મારા ઈશ્કની ખબર પડી, મારા ધનીની ખબર પડી, મારા સુખની ખબર પડી, મારી લીલાની ખબર પડી, મારા ધામની ખબર પડી, મારા બલની ખબર પડી, મારી નિસ્બતની ખબર પડી. મને અગર કોઈએ ખબર આપી હોય તો આ તારા ઈલમે. અને આ તારો ઈલમ નહીં, એક રૂહનું બલ છે. રૂહ માટે શ્રી રાજ છે આ ઈલમ એટલે. તો કે છે આ ઈલમ આપ્યો ને, આની ચોપાઈમાં આની આગલી ચોપાઈમાં એવું કે છે ને ઇન્દ્રાવતીજી કે હા મેં ગુના કર્યા છે અને અસંખ્ય ગુના કર્યા એટલે તું મારાથી રિહાઈને બેઠો છું. તો આ ચોપાઈમાં જવાબ બી આમ મું તોડ ઈંટનો જવાબ પથ્થર કે આપે ને તેમ એના પ્રીતમના જવાબ આપે છે બધું. કે તું મને ગુનેગાર સમજુ છું, તો જરા કાન ખોલીને સાંભળી લે. હું ક્યાંય ગુનેગાર નહીં, મેં કોઈ ગુનો જ નહીં કર્યો. અને તું ગમે તેટલું સાબિત કરીશ ને, તે વાણીમાં ઘરે આમ તેમ લખ્યું છે ને, તો મેં મૂલ મિલાવાની અંદર સિદ્ધ કરી દઈશ કે મારો કોઈ ગુનો કોઈ દોષ છે જ નહીં. કેવી રીતના દોષ ગુનો નહીં એ સિદ્ધ કરી જોજો. આગલા ચોપાઈમાં બહુ મસ્ત તર્ક આપ્યો છે સુંદર સાજી એક રૂહે. ઈ એના રાજ્યના તર્ક આપે છે ને, કેવી રીતના તર્ક આપ્યો છે કે છે કે ખબરદાર. કહીએ ખબરદાર, એટલે તારા ઈલમે મને ખબરદાર કરી. મેં તો ના સમજ હતી, બુદ્ધુ હતી, કઈ જાણતી નથી ને, પણ તારા ઈલમે મને સમજ આપી. કેવી સમજ આપી? તે ન્યારીમાં જડે સૌરસે. સે નારીમ જડે સૌર્સ. સે એટલે એ, નારીમ એટલે જોવું નિહારવું, જડે એટલે જ્યારે, અને સહુર કે તારી ચોપાઈઓ જયારે મેં ઈલમથી સહુર કર્યો, વિચાર કરીને જોયું ને, ત્યારે મને ઓરિજિનલ વાતો ખબર પડી. અને શું ખબર પડી? જરા બહુ સુંદર સાજી ધ્યાનથી વાત આ છે. છેલ્લું ચરણમાં તો જોરદાર વાત કરી છે. શું ખબર પડી ગયા છે? તો કાંધ આવું ના ગુનેગાર. તો તારી આ વાણીએ મને બાઈજ્જત બરી કરી દીધી. કેવી રીતના બરી કરી? તો એટલે તો, ગાંધ એટલે ધની, આવું એટલે હું, ન એટલે નહીં, ગુનેગાર તો હું ગુનેગાર છું જ નહીં. પરમધામમાં ફેસલો થશે તારે થશે, આ વાણીથી ફેસલો છે કે મેં કોઈ દોષ કોઈ ગુનો કર્યો જ નહીં. કેવી રીતના તું મને ગુનેગાર સાબિત કરી? મારા દિલમાં ઈચ્છા તે ઉત્પન્ન કરી, ખેલ તે બનાવ્યો, ખેલ તારી મરજીથી ચાલે છે, તારી ઈચ્છાથી મેં નાચીએ, તારી ઈચ્છાથી ચાલુ છે, દોષના બધું તારી ઈચ્છાથી થાય છે. દોષના ગુના ટુકડા તું મારી પર કેવી રીતના લગાવી શકું? બતાય, ખેલમાં મારી એક મરજી ચાલતી હોય તો, ખેલ મેં બનાવ્યો હોય તો, ખેલ મારી ઈચ્છાથી હું આવી હોય તો, મેં કોઈ ગુનેગાર નહીં, બધું તારી ઈચ્છાથી ચાલુ છે. દોષ તો અમારી પર લગાવું છું.
આ ખેલમાં આજે બંધાયેલા છે ને માયા હેરાન કરી છે ને, એ તારી ઈચ્છા છે. આ પરેશાન થઈ છે ને, એ તારી ઈચ્છા છે. આજે માયા બચ્ચા બનીને પતિ બનીને લાગી છે ને, એ તારી ઈચ્છાથી લાગેલી છે. બાકી હું તારા વગર રહી શકું ભલા? કેવી રીતના એક તર્ક, કેવી રીતના રૂહ આપે છે ખબર છે? કેવી રીતના તર્ક આપે છે કે રાજજી મેં ક્યારેય ગુનેગાર નહીં. કેવી રીતના તર્ક આપે છે કે સૂર્યની કિરણ સૂર્યમાંથી આ પૃથ્વી પર આવે, મતલબ કે આ અહીંયા આવે, અને કોઈ કીચડ પર, કોઈ ગંદકી પર પડે તો એમાં દોષ કોઈ કિરણનો ખરો? હું તારી એ આત્મા છું, હું ત્યાંથી સુરતા સ્વરૂપે આવી, જીવ ઇન્દ્રિયોના પર એ કિરણ પડી જાય તો એમાં એ કિરણનો શું દોષ? તું મને ગુનેગાર સમજો છો? એ તો ત્યાં ગંદકી પડી હતી, એની પર કિરણ આવી છે ને, અને એ કિરણ પાછી જશે તો એ ગંદકી હાથે થોડી જવાની છે. એ ગંદકી તો ન્યા ને ન્યા પડી રહે. ભાઈ મેં તો હાલી મારા સૂરજની અંદર પાછી. તો તું કિરણને કેવી રીતના ગુનેગાર બતાવું છો? અને રહી વાત એ કિરણની, તો કિરણ ગંદકી પર પડી છે, બદબુ પર પડેલી છે, તો એ ગંદકી પર પડેલી કિરણ સૂરજ એવું કે હા હું તને પાછી નહીં સ્વીકારું, કે પાછી નહીં લઉં, તારી અંદર એ બલ છે? હું તારી એ કિરણ છું. એટલે એના મસ્ત મસ્ત તર્ક રૂહ આપે છે ને સુંદરજી. બીજું એક તર્ક એવું આપે છે કે તું મને ગુનેગાર માનો છો ને, અસંખ્ય ચોપાઈઓ તે મારા ગુનાની લખી છે, તો તું એ બતાય કે તું સાગર છું, હું તારી લહેર છું. અને સાગરની લહેરની અંદર કોઈ પશુ જાનવરની ડેડ બોડી કે કોઈ એવું ગંદી વસ્તુ તરતી હોય તો એમાં લહેરનો શું દોષ? ભાઈ કોઈ ગંદી વસ્તુ સાગરની અંદર તરી રહી છે, લહેરની અંદર તરી રહી છે, એમાં લહેરનો કોઈ દોષ ખરો ભલા? તું કેવી રીતના મારી પર ગુના લગાવ્યું છું ને? હું તારી એ લહેર છું ને, જે તારી અંદરથી ઉઠું છું ને તારી અંદર સમાઈ જાઉં છું. એ તો કોઈ પરાઈ ડેટ બોડી ગંદી ચીજ દરિયાની અંદર થઈ રહી છે, તેમ અમારો કયો ગુનો, કયો દોષ છે? અમે કોઈ ગુનેગાર, કોઈ દોષી છીએ જ નહીં. આ તો અહીંયા ફેસલો કરી દો છો, આગળ તો ફેસલો મૂલ મિલાવવામાં કરીશું, તારે કરીશું ને. પણ તું તારી રૂહને કઈ ગુને, અને તું ક્યારે, બીજી વાત રહી કે કોઈ રૂહ અગર શ્રી રાજ માટે તડપે છે, શ્રી રાજના સુખ માટે અગર વિલખી રહી છે ને, તો ગુનેગાર દોષી તો તું છું. એને રાજ જોઈએ છે ને તું નહીં હાલતો, ગુનો તો તારી પર લાગશે. અમે તો બાઇજ્જત બરી છીએ. સુંદરજી આ જ વાણીનું બલ કે છે. અને એક રૂહના સુંદર સાજી એના પ્રીતમ હાથે લગાડે છે, એના રૂહના બલ પ્રદાન કરે છે. કે એટલે મેં તો ફર્સ્ટ ઇન્દ્રાવતીજી આ તમે કહે છે કે તારી વાણીએ મને ખબર પડી કે રૂહ તું ક્યાંય ગુનેગાર છું જ નહીં, તે કોઈ ગુનો નહીં કર્યો. તું તારા પરમધામના સુખ માગું, શ્રી રાજ ના માગું ને, એ તો તારો અધિકાર છે. તારા હક, તારી ફરજમાં આવો છે કે તારા રાજના સુખ જોઈએ. કારણ કે મેં શ્રી રાજ વગર નહીં રહેવારી. મને રાજ જોઈએ તો કોની જોડે માંગુ? મારા પરમધામના 25 પક્ષના સુખ વગર હું નહીં રહેવારી. એ જોઈએ તો કોની જોડે માંગુ? મેં તારી મીઠી મીઠી વાતો સાંભળવારી. આ સંસારમાં કોણ મને સંભળાવવાની મીઠી મીઠી વાતો? કોણ મને એવો પ્યાર કરે? કોણ મારી જોડીમાં એવા સુખ આપે? અને ઈ માંગુ તો મેં શેની ગુનેગાર કહેવાય? મેં કોઈ ગુનેગાર નહીં. મેં તો મારો ઈશ્ક, પ્યાર ને મારા સુખ ને મારા લાડ માંગુ છું. તે પૂરા ના કર્યા તો ગુનેગાર તો તું છું, મેં કોઈ ગુનેગાર નહીં. કે છે ધણી તો દીની નીંદરડી. છે ને કેવી રીતના હું ગુનેગાર? ધની તે દીની નીંદરડી. ખેલ તે દિલમાં લીધો, ખેલ તે મંગાયો, ખેલ ત્યારે અમે માગ્યો, તારી ઈચ્છાથી ખેલમાં આયા. પણ આ નીંદરડી, આ માયા અજ્ઞાનતા બી તે લગાવી છે, તમારી ઈચ્છાથી થોડી લાગેલી છે. આ નીંદરડી છે ને, એ ધની તે લગાવી. અને અમે નીંદની અંદર એવા વહી જઈએ છીએ, માયાની પૂરની અંદર, એ અજ્ઞાનતાની અંદર અમે તણાઈ રહ્યા છીએ. એમ અમારો શું દોષ? અમે તો ચાહીએ છીએ કે નીકળી જઈએ આમાંથી બહાર. અમે તો ચાહીએ છીએ કે તારી અંદર લાગી જઈએ, છતાંય માયાનું પૂર અમને તાણીને લઈ જાય છે. તે બિસરિયા સબકી. તે નીંદરડી આપી ને,
તે બિસર્યા સબકી એ નીંદરની છે ને માયાની અજ્ઞાનતા છે તે એટલે એટલા માટે બિસર્યા એટલે ભૂલી જાય સબકી એટલા માટે હું ભૂલી છું. આ માયાના નીંદે માયાની અજ્ઞાનતાએ મને ભૂલાડ્યા છે અને માયાની અજ્ઞાનતા તે આપી છે અને એટલા માટે હું ભૂલી પડી બેઠી છું. નીંદ તે આપી અને દોષ મારી પર લગાવું કેવી રીતે ચાલે કે નીંદતા માયા તે મને લગાઈ છે. મને આજે ખબર પડી કે માયા લાગી નહીં લગાવવામાં આવી છે સુંદરદાસજી. અને એવી લગાવે ને તમે ધારો તોય નહીં છોડી શકવાના. એક રૂ ગમે તેટલું બળ લગાવો ને નહીં છોડી શકવાના. કેમ? શ્રી રાજે હુકમ કર્યો છે લાગ અને એ શ્રી રાજનો જ હુકમ માને છે. બાકી તો કોઈ રૂહનો હુકમ એ નથી માનતી સુંદરસાજી. એટલે લગાઈ છે કે જે અને એટલે અમે ભૂલ્યા નહીં અમને ભૂલાડવામાં આયા છે. આ ખબર પડી વાણીથી તું ભૂલી ન તને ભૂલાવવામાં આવી જાય. તને રસ્તો ભૂલાવવામાં આવે છે ને સંતોષાજી. તો એટલા માટે કે છે કે આ તારી ઈચ્છાથી બધું થઈ રહ્યું છે. જી નચાય તી નચ્યું. અને મારી હાલત કેવી છે આજે તારા હુકમથી બંધાઈને આ માયાથી હું તો બે જગ્યાએ બંધાઈ છું. માયાથી બંધાઈ છું ને તારા હુકમથી બંધાઈ છું. માયાએ બાંધી રાખી છે તારી વાણીએ મને બાંધી રાખી છે અને બે નચવા છે. માયા એમ કે આમ નહીં આમ 3 તાલીમ નાચવાનું છે. રાજ્ય એમ કે ના 1 તાલીમ નાચવાનું છે. કઈ બાજુ નાચવું? અને બેવ નચાઈ રહ્યા છે. જી નચાઈએ નાચે. એક બાજુ માયા નચાઈ રહી છે હેરાન પરેશાન કરી રહી છે. એક બાજુ તારી વાણી ચેનથી તારી વાણી સાંભળ્યા પછી છેલ્લા શ્વાસ લગી શ્રી રાજ જોઈએ છે. તારો હુકમ થી અમે બંધાયેલા છીએ અને જી નચાઈએ તી નાચ્યું. તારી ઈ દિલમાં તું જેમ જેમ કરું છું ને એમ અમે નાચીએ છીએ. એવા અમારા હાલ બદલાતા રહે છે. અમારી દોરી તો તારા હાથમાં છે. તો અમે શું કરીએ? અમે તો બંધાયેલા છીએ તારા હુકમથી આ માયાથી. પૂરો કર્યું અસી. પૂરો કર્યો અસુખ. પૂરો એટલે શું? કરીએ એટલે કરવું. અસી એટલે હું શું કરું ધન્યું હું હવે? મારા તમે તો કોઈ બલ નહીં. હવે તો તું જે કરું એ આચું. બાકી મેં તો હથિયાર નીચા મૂકી દીધા. ખબર છે કે માયામાં કાંઈ ચાલવાનું નથી. અમારું પરમ ધામ નથી કે હું ઈચ્છા કરું ને પૂરી થઈ જાય. મેં તો માગીએ તોય નહીં કરતી. મહેનત કરીએ તોય નહીં થતી. રોજ દોડીએ તોય મંજિલ નહીં મળતી. એવા એવા માયાની અંદર ફસાયા છીએ. કરીએ તો શું કરીએ? બસ છેલ્લો સહારો છે. દોડી દોડીને થાકું ને કાંઈ જ ના મળે કાંઈ જ ના મળે ને તારે મારા શ્રી રાજને યાદ કરું. રાજજી રાજજી બોલો બસ. હવે આગળ તું જયારે ઈચ્છા પૂરી ના થઈ જાય થાકી જાઉં માયુસ થઈ જાઉં ઉદાસ થઈ જાઉં ને ત્યારે છેલ્લો આંસુ એક તું બચું છું. ત્યારે તને યાદ કરી લઉં છું શ્રી રાજ રાજ કરી લઉં છું. અને મારી બધી માયુષી ચાલી જાય છે. બાકી આગળ તો મારું કોઈ બલ છે નહીં. અસા ઈસક નિંદરડી બિસાર્યો. સુંદરસિંહજી આ ચોપાઈ બહુ જ સુંદર ચોપાઈ છે. જેમથી એક રૂહ બહુ મસ્ત વાત કરે છે આ ચોપાઈની અંદર કે જે એક અજીબ વાત કરે છે જેને યુનિક કહેવાય ને જેને ખબર નહીં કેવા શબ્દોમાં હું તમને વાત કરું કે અસા ઈશક નીંદરડી વિસાર્યો. અસા એટલે મારો, ઈશક એટલે ઈશક, નીંદરડી એટલે માયા અજ્ઞાન થાય અને વિસાર્યો એટલે ભૂલી ગયા. તો એક રૂહ કે છે બહુ જ સારું થયું કે હું મારો ઈશ્ક ના ભૂલી ગઈ. હા આપણે એવું કરીએ છીએ કે રાજ્ય મારો ઈશ્ક યાદ કરાવી દો, મારું તન યાદ કરાવી દો, મને મારું ધામ યાદ કરી દો, મારા સુખ યાદ કરાવી દો. તો એક રૂહ અહીંયા બહુ જ વિચિત્ર વાત કરે કે રાજ્ય સારું થયું તે ભૂલાડી દીધા એમ કે અચ્છા ઈશક નીંદરડી કે મારો ઈશક આ નીંદરડી ભૂલાડી દીધો. એ તો બહુ ગલત થઈ ગયું ને કે તમારી જોડે માએ બધું છીનવી લીધું. તમારું ધામ છીનવી લીધું, તમારો ધની છીનવી લીધું, તમારા સુખ છીનવી લીધા, તમારો ઈશ્ક છીનવી લીધું. આ માએ તમારું બધું સુંદરસાજી જોડે હોવા છતાંય છીનવી લીધું. ઈ છે આ માયા. અને એક રૂહ એવું કે છે ને હારું છે ધની આ બધું છીનવી લીધું ને આપણે જોઈએ છે ને કેમ હારું થયું. આ ચોપાઈમાં એનો જવાબ બી એને બહુ સુંદર રાજ્યનો તર્ક કરે છે કે રાજ્ય હારું થયું માએ બધું મારું છીનવી લીધું. તમારા ઈશ્ક ના ભૂલાઈ દીધે, મારા પ્રેમ ના ભૂલાઈ દીધે, મારી લીલા ના ભૂલાઈ દે, મારા સુખ ના ભૂલાઈ દે, બધું ભૂલાડી દીધું. આ ભૂલવું આ તો ખરાબ વસ્તુ છે ને યાદ કરવાની.
પણ એક રૂહ કેવું કે ધકરાજજી બહુ સારું થયું ભૂલી ગયો તો, ચલો મારો ભૂલાડી દીધો, બહુ સારું થયું. જોજો કેવું મસ્ત એક તર્ક કર્યો છે આ ચોપાઈની અંદર. અચિમય રાંદ. અચ્છી મય હિન્દ રાત. અચ્છી એટલે આઈન, હિન એટલે આની અંદર, મય એટલે અંદર, અને રાંદ આ ખેલની અંદર આવીને હું બધું ભૂલી છે ને તો સારું થયું ભૂલી ગઈ તો. મારી યાદ શક્તિ ગતિ રહી ને બધું ભૂલી ગયું તો સારી હતી. સુંદરસિંહ કેમ ભૂલી એમ, કેમ સારું થયું જોજો. હવે બહુ સુંદર તર્ક બતાવે છે એક રૂપ. અને આ તર્કમાં એક રાજ્યને ઇમોશનલી બ્લેકમેલ, મજબૂર કરી દે છે પોતાની સામે ઉભા કરવા માટે. સારી રીતે ભૂલાડી દીધો ને, એમાં મારું કલ્યાણ છે. કેમ કેમ સુંદર સાહેબજી બહુ સરસ વાત કરી છે. કેમ કે છે ઈસક તો હી જો દિખારિયો. બહુ સરસ વાત કરી ને કે ચલ મારો ભૂલાઈ ગયો તો હારો દે, મને તારો ઇશ્ક જોવાનો ચાન્સ મળી ગયો. હાય હાય, કાકા તા લગી તો મારા મારા ટોપલા લઈને ફરતી હતી. રાજજી હા બહુ સારું કર્યું છે કે મારો ઇશ્ક ભૂલાવી દીધો. મારો ભૂલી તો તારો યાદ આવ્યો, મારા સુખ ભૂલી ને તો તારા સુખ યાદ આવ્યા. મારું મારું બધું ભૂલી કે પરમધામમાં મારું મારું, મારો ઇશ્ક મોટો, મારા લાડ મોટા, હું તને રીઝાવું છું, હું તને રીઝાવું. બધું તે મારું ભૂલાડ્યું ને એ તો મારી માટે તો આશીર્વાદ રૂપ બની ગયું છે. તર્ક કરે છે ને, હું તને રીઝાવતી હતી એ ભૂલાડી દીધું ને તો અચ્છા હવે ખબર પડી કે આ તારી રીઝાવ છે. મારો ઇશ્ક ભૂલ્યો તો હવે તારો યાદ આવે છે. મારા સુખ ભૂલ્યો ને તો તારા સુખ યાદ આવે છે. બધું જે મારું મારું હું ભૂલી છું ને એ બધું જ તારું તારું યાદ કરાવે છે. હાય હાય રાજજી તારા તો કેટલી સુંદર વાત કરે છે ને એ કરું કે છે સુંદર સાચી. તો બહુ જ સારું થયું મારા ઇશ્ક ના ભૂલી ગઈ ને તો આજે તારા ઇશ્ક માટે હું તડપું છું, તારી માટે તડપું છું, તારા સુખ માટે તડપું છું, તારા ઇશ્ક ન જોવા તડપું છું, તારા લાડ માટે તડપું છું, તારી એક એક વાત માટે તડપું છું. કેમ સુંદર કે મારી જોડે મારો ઇશ્ક જેટલો હતો, મારા સુખ જેટલા હતા, મારા લાડ જેટલા હતા, તારા તરફ જોવાની જરૂર જ નહીં પડી, તો માગવાની કે ઈચ્છા કરવાની જરૂર નહીં પડી. તે ભૂલાડી દીધા, લઈ લીધા, બહુ જ સારું થયું. કે એની યાદ આવવા લાગી, એ સુખ માટે રૂહ તડપવા લાગી, એ સુખને સમજવા લાગી, એ સુખને જાણવા લાગી, એ સુખને જોવા લાગી, એ સુખમાં રહેવાનો પ્રયાસ કરવા લાગી. અને બહુ સરસ વાત છે સુંદર સાજી. આ તો એવી વાત છે ને, કેવી વાત આ ચોપાઈ કરે છે ને કે દ્રૌપદીના 5 પતિએ તેના અંત સમય એકય કામ ના લાગ્યા, એકે પતિ કામ ના લાગ્યા ને પેલા એમાં હારી જાય છે ત્યારે સુંદર સાજી ધ્યાનથી એમ એક રૂહ કે છે પરમધામમાં મારી જોડે જેટલું બળ હતું, ઈશ્કનું બળ હતું, સુખનું બળ હતું, પ્રેમનું બળ, એ કઈ કામ ના લાગ્યું આજે. આજે યાદ રાખ્યું જેમ દ્રૌપદીને પેલા ભગવાન શ્રી કૃષ્ણને ચીરહરણ કરે નતો, બધી પાટો બાંધ્યો હતો ને ઈ સાડીથી ચીરહરણ કરે છે ને, આજે ઈ ધનીનો કામ લાગ્યો. આજે ધનીનો ઈશ્ક કામ લાગ્યો, ધનીના સુખ કામ લાગ્યા, ધનીની એક એક વાત કામ લાગી ગઈ છે. તો સારું જ થયું, બહુ જ સરસ કામ કર્યું છે ધની કે મારું બધું ભૂલાડી દીધું. મેં તો ઓર કોક ભૂલાડ તાકી મને તારી જરૂર પડે, મેં તારા સુખ માટે દોડું, મેં તને યાદ કરતી રહું, તારી અંદર લાગેલી રહું. હું મારું સર્વત્ર ભૂલી જાઉં કે મારું કાંઈ ના કામ લાગ્યા સંસારની અંદર આવી. કે છે ને ઇશ્ક અપના કહા ગયા જો टिका नहीं पाव पर, कूदते थे अर्श में अपने इश्क के बल. राजी के बताई जो बल ક્યાં ગયું તારા ઇશ્કનું, સુંદર ક્યાં ગયું એ બલ. બાકી તો ઇશ્કનું બલ કેટલું બધું એક પરમધામ એક રૂહ જોડે આખા પરમધામ ને બાંધીને રાખે, એના શ્રી રાજ ને બાંધીને રાખે, આખા પરમધામ ને મદહોશી ની અંદર, એવા નશાની અંદર, એવી બેહોશીની અંદર તું કરવા વાળી, એ ઈશ્કના નશામાં તું પાગલ કરવા વાળી, ક્યાં ગઈ ઈશ્ક, ક્યાં ગયું એ બળ. આ માયાના નીંદે બધું છીનવી લીધું. સુંદર સજી બળ, જો તમારી જોડે એટલું બળ છે ઈશ્કનું, તો એ ઈશ્ક જેના દિલમાંથી આવે છે ને, રાજજીના દિલમાં કેટલો ઈશ્ક હશે, આનું બળ કેવું હશે. તો કમસે કમ આ તો શુભ અવસર છે કે મારો ઈશ્ક નહીં ને તો આજે ધનીનો ઈશ્ક જોવાનો સુંદર સજી સુંદર અનેરો મોકો, અનેરો અવસર મળ્યો છે. આજે ધનીના ઈશ્ક ન જોવું છે, ધનીના લાડ ન જોવું છે, એના પ્યાર ન જોવું છે.
એના સુખનો જોવા જાય. અને જે રૂહ જોવો છે ને, કાકા ધનીએ એના તરફથી એના ઈશ્કની વાત કરી છે, એના પ્રેમની, એના દિલની સૌથી વધારે વાત કરી છે. તું મારો જો ને, તું તો પરમધામ તારા ઈશ્કની સામે રાજ્ય ચોપાઈ મૂકે ને, મેરા ના આયા નજર, આજે એનો નજરમાં આવી રહ્યો જાય. સુંદર કેટલી કેટલી ખૂબસૂરત વાત લખી છે ને, કે રાજીનો ઈશ્ક જોવાનો સુંદર જે અવસર જ મળ્યો છે. અને આ સુંદર અવસર છે. એટલે તો ઇન્દ્રાવતીજી કે છે ને, ફેર એસા ના પાવે દાવ સુંદર જાગ્રત રોક્યા છે. તો આ ઈશ્કનો જોવા માટે, આ સુખ માટે તો બ્રહ્માંડના બધા દુઃખ સંકટ ઉઠાવવા તૈયાર છે. તો મને મારા ધનીના ઈશ્કની કોઈ વાત સંભળાઈ દે, ધનીના લાડની વાત કોઈ કરી દે. મને ના મળે તો દૂરની વાત છે સુંદર સાજી, એની ઈચ્છાની વાત છે. તમે સાંભળો છો ને એમાં આનંદ આવે છે તો ધન છો. કોને ધનીના ઈશ્ક જોવાનો આનંદ ના આવે, ધનીના લાડ સાંભળવાનો આનંદ. મને આવા લાડ કરે છે, મને આવી રીતના એ રીઝવે છે. મારી માટે આ બધી લીલામાં મને લઈ જઈને તરબોર કરે છે સુંદર સાજી. શું ઈ સુખ છે કે મારી માટે તો બહુ સારું છે કે ધની આજે ભૂલી છું, મારો ઈશ્ક નહીં ને તો હવે શું કે છે, ઈશક તું જો દેખાડીએ. આજે આ માયાની અંદર મને તારો ઈશ્ક દેખાડી, અને આજે મને મારી જોડે નહીં ને, બેવ રીતના એક રૂકે છે, બેવ રીતના ઇમોશનલ કરે છે રાજીને. તો એક તો એમ કે છે કે મારો નહીં ભૂલી તો સારું છે, તારો ઈશ્ક બતાવું છું તે સૌથી સુંદર વાત છે. અને ઈશ્ક બતાવવાની વાત નહીં, હવે તો આજે મને સૌથી આ માયાની અંદર સૌથી વધારે આવશ્યકતા, સૌથી વધારે જરૂર છે ને, તો તારા ઈશ્કની તારી. અને એ ઈશ્ક જ શું, એ પ્યાર જ શું કે જેને સૌથી વધારે જરૂર હોય ત્યારે કામ ના લાગે, ના મળે. એટલે તો ઇન્દ્રાવતીજી સતુજીની વાણીમાં અમુક અમુક વાતો તો બહુ સરસ લખી છે કે શું ધની શું આવશો મુએ, હું મરી ગયા પછી આવશો, ના સૌથી વધારે તારી જરૂર છે. ઘણી વાતો ત્યાં કહ્યું છે ને, હું મરી જઈશ તારે મારી ડેડ બોડી ઉઠાવવા આવશે, આ 5 તત્વોની કાયાને ઉઠાવવા એમાં આગ ચોપવા આવશે. મને આજે સૌથી વધારે જરૂર છે તારા ઈશ્કની જરૂર છે, મને મારા શ્રી રાજની જરૂર છે, મારે એને ગલે લાગવું છે, મારી એની જોડે મીઠી મીઠી વાતો કરવી છે. મને કોણ મારો શ્રીરાજ આપી શકે, કોણ એવી મીઠી વાતોથી ગલે લગાવીને પ્યાર કરીએ કે તારા સિવાય કોઈ આપી શકે. તો આજે સૌથી વધારે મને તારા ઈશ્કની જરૂર છે. પસમુહ જા કાંધ. પત્સા એટલે પોતે, મુહજા એટલે મારા, અને કાંધ એટલે ધની. હે ધની, મને આજે તમારો ઈશ્ક બતાવો, તમારા ઈશ્કની જરૂર છે. મારો ભલે મૂલ મિલાવ મૂલ તન મર્યો, અને રેવા દો, માં નથી જોઈતો મારો તો, તારું દઈ દે. તારા ઈશ્કની જરૂર છે. તારો વધારે હોય ને સુંદર સાજી, ચાલ મારો તો હું મૂલ મિલાવમાં છોડીને આવી છું, આ તને પર લઈને નહીં આવી, હું તો ભૂલીને બેઠી છું, મારી જોડે તો નહીં, તારી જોડે તો છે ને, તારો દઈ દે ને મને. અને તારો જો હાચે જ હોય તો, એવું ઇમોશનલ, જો તારો હાચો જ ઈશ્ક મોટો હોય ને તારી જોડે હોય તો સાબિત કરવા માટે, એ ઈશ્કને સાબિત કરવા માટે સામે આય, ગલે લગાય, અને દિલ દઈ મીઠી મીઠી વાતો કરે. તો મેં કોઈને પૂછવા નહીં જો, આ મારા તરફથી સર્ટી આવે છે, ધણીનો ઈશ્ક મોટો છે, મને જરૂર પડી ને તારે એને સહારો આપ્યો હતો, જરૂર પડી ત્યારે એને એનો પ્યાર નિભાયો તો, જરૂર હતી ત્યારે એને દીધો છે, મારે તો નતો. ના મૂલ મિલા હું બધી જ રૂહોને કહીશ, આમે આય, મને ગલે લગાય, મારી જોડે મીઠી મીઠી વાતો કરતે નહીં, મેં સ્વીકારી લઈશ, મેં માની લઈશ કે હા તારો ઈશ્ક છે મોટો છે. સારું બતાય આજે તો સુંદર સાજી, અને વાણીમાં સૌથી વધારે વાતો રાનજીના ઈશ્કની કરેલી છે સુંદર સાજી. પણ જે રૂ એવું સ્વીકારે ને કે પોતાની મેં ખુદી ના બધું જ એક બાજુ મૂકી દે ને, એને ધનીનો ઈશ્ક દેખાય, જાગ્રત રૂપના ધનીનો ઈશ્ક દેખાય. અત્યારે જે કામ કરી રહ્યું છે ને તમારી મારી માટે, શ્રી રાજનો ઈશ્ક છે, રાજ્યનો પ્રેમ છે, એ રાજ્યના લાડ છે, એ રાજ્યના સુખ છે સુંદર સાજી. આપણું તો છે જ નહીં ને, એ રાજનો કામ લાગે છે. તો આટલું તું કરું છું ને, વાણી સંભળાઈ, તે ખોર્યા, તે જાગ્રત કર્યા,
તે કેટલાય તનોમાં બેસીને મારી માટે આટલા કામ કરે છે ને, તો આટલું બધું જ તું કરું છું અને હજુ તું કરવાનો જ છું મારી માટે. મને તારી પર પૂર્ણ ભરોસો છે. તો આટલું બિન માગે મેં તો ક્યારેય દેવચંદ્રજીની જેમ ગોતવાતા નથી નીકળ્યું. બિન માગે બિન કહે તું મારી માટે આટલું કહું કરું છું ને તું મારી માટે, તો એક ઓર કરી દે. હવે સામે આવી જાય, બસ બહુ કર્યું તે, બસ સામે આવી જા ને, મને ગળે લગાય ને, મને તારી વાહો મળે, મારી જોડે મીઠી મીઠી વાતો કરે, બસ આટલું કરી દે. હવે આટલું બધું તે કર્યું છે અને આ તે બધું જ કર્યું છે ને. અને જો સામે નહીં આવું ને તો આ બધા કરેલા પર પાણી ફરી દેવાનું છે. આ બધું તારું ધોવાઈ જ કોઈ કામ નથી લાગતું. નહીં, આખી જિંદગી સુંદરથી મહેનત કરો, 100 વાત માનો ને એક વાત ના માનો ને એટલે નહીં હારા. 99 વાતો માનો છો તમે, એક વાત ના માનો તો નહીં હારો ભાઈ. આ તો કે 99 ની કદર કોઈ ના કરે ને સુંદર સાડી. તો એ એક કે છે કે હજી તું આટલું બધું તારી રૂહો માટે તું કરી રહ્યું છે ને, તો બસ એક વાત કરી લે, સામે આવી જાય ને તું, બસ તને નખથી શીખ લાગવી જોઈએ. એ સિંદુરિયા રંગની પાગ, એ હવામાં લહેરાતા ઘૂઘરાના બાળ, એ સુંદર ગોરા ગોરા ગાલ, એ સુંદર ગુલાબની પાકડીઓ જેવા હોઠ, એ નેત્રોમાં નેત્રો મિલાઈને તારી છાતી સુંદર હાથ, એ શ્રવનું એ નાસિકાના એ નિહાળવા છે. તો એક વાર અમે એને ગમી, એને જોવું છે, તમે ગલે લગાવું છે. તારી એ મીઠી મીઠી વાતો તો સાંભળવી છે. કારણ કે આટલી વાતો સાંભળ્યા પછી હવે ધની તારા વગર નથી રહેવાતું. તારી જેટલી બી વાતો હું સાંભળું છું ને, એ બધી જ વાતો મને વિરહ ઉત્પન્ન કરે. તું તારા આટલા સુંદર ધની વગર કેમ રહી શકતો? તારો ધની આટલો મધુર બોલે છે, જેની જુબાન એટલી મહાન છે, એ મધુર વચનો સાંભળ્યા વગર તું કેમનું રહી શકું? તારી એક વાત મારા દિલની અંદર વિરહના બીજ રહી છે. એ તારો એટલો સુંદર ધની છે ને, એની બાહો વગર, એના બાહોના સહારા વગર તું કેવી રીતના રહી શકું? તું તો બધા જ વગર રહી શકાય છે. અત્યાર લગી તો એવું ચાલતું હતું ને, તારી વાણી તે આપણે પતિ વગર નહીં ચાલે, દીકરા વગર નહીં ચાલે, નાના વગર નહીં ચાલે, ધન વગર નહીં ચાલે, નાના વગર નહીં ચાલે. હવે તો એટલી ખબર, શ્વાસ વગર ચાલશે. હવે પછીનો શ્વાસ નહીં આવે તો ચાલી જશે, તારા વગર નહીં ચાલે. રેગિસ્તાનમાં એટલી પ્યાસી છે ને, જલ નહીં મળે તો બી ચાલી જશે, તારા વગર નહીં ચાલે. ભોજન નહીં મળે તો ચાલશે, તારા વગર નહીં ચાલે. હવે તો સંસારમાં કાંઈ બી નહીં મળે ને, પતિ બી છીનવી લેશે, દીકરા બી છીનવી લેશે, દુનિયાના બધા જ સુખ બધું છીનવી લેશે, બધા જ વગર ચાલશે. આટલી વાત તો સાંભળ્યા પછી હવે એટલી તો મને સમજ આવી છે, તો શ્રીરાજ તારા વગર નથી ચાલતું. નથી ચાલતું તો તું હામે આવી જા, વાર હામે આવી જા. તારા હાથમાં એક નવી નવી દુલ્હન હોય ને, જેના લગ્ન થતા હોય ને, તો મોયરાની અંદર ઓલા ગોર મહારાજ એના દુલ્હાના હાથમાં આમ હાથ મુકાવે. બસ તું આવી જા, હું તારા હાથમાં હાથ મૂકી દઉં, તારી પાછળ પાછળ એમ દુલ્હન પાછળ પાછળ ફેરા ભરે ને, તારી પાછળ પાછળ તારી વાહે વાહે ચાલી જાઉં. બસ પાછળ પાછળ તારા અર્શમાં ચાલી આવું. એવી રીતના તારા વગર રહી હતું. તારી આટલી વાતો સાંભળ્યા પછી, તારા આટલા સુખ ને તારા આટલા ઈશ્કની વાતો સાંભળ્યા પછી ધની હીરો કે છે, ધની સૌથી વધારે હવે તો તારી જરૂર લાગે છે. તનડા અસાજા તો કને, તનડા અસાજા તો કને. મારી હાલત કેવી રીતે બનાવી રાખી છે? તનડા એટલે તન, આ શરીર આકાર. તો કને, મારા તન તે મૂળ મિલનમાં તારી સન્મુખ બેસાડી રાખ્યું છે. તકને છે એટલે તારી જોડે, તનડા એટલે તન, અસજ એટલે અમારા, એટલે તારા, કને એટલે જોડે. કે મારા તન તો તારી જોડે કરીબ રાખ્યું છે, મૂળ મિલાવમાં તારી સન્મુખ બેસાડી રાખ્યું છે. પણ દિલડા અસાજા કિત, પણ એ તનમાં દિલ ને તે રહેવા દીધું છે. તન એકલું એક ડેડ બોડી જેવી બિચારી એમ બેઠી છે. પણ દિલડા સાંજા કી, પણ એ તનની અંદર જે દિલડા, દિલડા એટલે દિલ, અસાજ એટલે અમારા, કીત એટલે ક્યાં, એ તનમાં દિલ ક્યાં છે?
અમે કોઈ નહીં ચોટડુક કહેતા, પેલા એક ગેમ રમતા ને ચોટડુક, ચોટી જવાનું, સ્થિર થઈ જવાનું. એમ રાજ્ય આપણા બધા ચોટડુક કયું છે, મૂલ મિલાવવાનું, બધા સ્થિર ચોટી. તો શું નહીં, બસ મોં પર થોડા હાવભાવ બદલાય છે. તો કે મારું દિલ ક્યાં છે રાજજી? એ તનનું દિલ ક્યાં ક્યાંથી ફેંકી દીધું છે? ખબર નહીં કયા વજૂદ પર જઈને બેઠું છે. અને જે વજૂદ પર જઈને બેઠું છે ને એને મહેસૂસ કરી રહ્યું છે કે હા, હું તો સ્ત્રી છું, હું તો પુરુષ છું, ને કોઈની માં છું, ને કોઈની પત્ની છું, ને કોઈની વેવાણ છું, ને કોઈની કાંઈ છું, ને બિચારાની હું હાલત કરી રાખી છે. મૂલ મિલાવીને વારી નથી કેવી ફસાય રાખી છે. કેવો ખેલ રાજ બનાવ્યો છે તે. પણ એ તનમાં દિલ ક્યાં છે? હું તો સુંદર, ખબર નહીં યંગ છું, બાળપણ છું, બુદ્ધિ છું, હોવાન છું, મને ખબર પડે ના પડે ને ખબર નહીં જ્ઞાન વગેરે કેવી વધારે મહેન નો ઓછી મહેન ના નથી, અમને ખબર નહીં ના બોલતી રહું છું. એ તન્ના સુંદરસિંહ, એ તન્ના દિલની હાલત તે શું કરી છે? તન તો એકદમ સુરક્ષિત. તનની સુંદરસાજી જો પરમધામનું જે તન છે એકદમ સુરક્ષિત છે, એને તો કઈ તકલીફ છે જ નહીં. એના રાજ્ય ખેલ દિલમાં લીધો, એના દિલ જે બી અસર થાય છે એના દિલ પર અસર થાય છે. બસ કારણ કે એની સુરતા અહીં આવી છે ને, એ સુરતાને સીધી દિલ હાથે જોડી દેવા માંગી છે. એટલે કે છે અમારા દિલની તે શું હાલત કરી છે. તનમાં તો કોઈ સુંદરસા જેવું નહીં. અને અહીંયા સુંદરસાજી પરમધામમાં તન સુરક્ષિત છે, પણ દિલની અંદર કઈક ગડબડ થઈ ગઈ છે. અહીંયા આ તન, આ પાંચ તત્વોનું શરીર સુરક્ષિત નહીં, પણ અંદર બેઠેલી રૂહ સુરક્ષિત છે. બેઉમય કરી રાખ્યું છે. પરમધામમાં તન સુરક્ષિત, દિલ સુરક્ષિત નહીં. અહીંયા આત્મા દિલ સુરક્ષિત છે, પણ તન સુરક્ષિત નહીં. ખબર નહીં ક્યારે હું થઈ જાય. બેઉને એકબીજાથી પૂરક કરી રાખ્યા છે શરીરાજી. તો કે છે ભલે આ તનનો તો મને કઈ જરૂર નહીં, અમે એક દિવસ લોકો દેવતા મૂકી દેશે, જે તો હોય. પરમધામનું તન સુરક્ષિત છે, પણ એના દિલની શું હાલત કરી રાખી છે તે કે છે તે કી ફિકર ન કર્યો. સુંદરસિંહ કેટલી સુંદર વાત કે છે ગૃહરાજીને, કે રાજજી તું ફિકર ચિંતા બિંતા કરું છું કેમ એમ જ તું ખાલી વાણીમાં લખી દઉં છું કે महामती के कहे पीछा ना देखे ना किसी की फिकर, तू मेरी ना कहीं नहीं चिंता कर, તું मेरी झुकर में तो मैं तेरी फिकर में. તો તે ફિકર કરવાની વાત લખી છે ને, તો તને થોડી કઈ ચિંતા ફિકર થાય છે આ રૂહના દિલની અંદર, આ રૂહના ચિત્તની અંદર, જેમાં સદૈવ શ્રી રાજ રહેતા હતા, જેમાં સદૈવ પુખરાજ માણેક કોચકોસર જુમનાજી આનંદ મસ્તી ઉછલતી ખેલતી સુંદરસાજી એવી રૂહ સદૈવ મસ્તીમાં રહેતી હતી. આજે એની મસ્તી ક્યાં ગઈ? એના મુખના શું હાલ તે કરી રાખ્યા છે, એના દિલના તે હું હાલ કરી રાખ્યા છે. એમાં આજે બીજું કઈક ઘર, તારી જગ્યાએ કોઈ માયાને આવી મતલબ કે ટેન્શન, ચિંતાઓ ને બલાવો ને ફિકરો ને ખબર નહીં એ મૂલ મિલાવારીના દિલમાં, ચિત્તની અંદર આ બધું પહોંચી રહ્યું છે. ઈ ડરી રહી છે કે હા આવો ખેલ છે રાજી. બચારીને પોતાના કઈ શુદ્ધ નહીં રહ્યા હજુ તો. એ મૂલ મિલાવારી તો એ નહીં જાણતી. એ તો આ તન સુંદરસજી, આ તો તમે એટલા નસીબદાર છો, કઈ વાર તો ખબર પડી ગઈ કે હું મૂલ મિલા બેઠી છું. મૂલ મિલાવારી નો જ નહીં ખબર કે મારી અમે કંચનના સિંહાસન વાળો બેઠો છે. મૂલ મિલાવારી ને હજી એ નહીં ખબર કે હું મૂલ મિલા બેઠેલી છું. એને તો એ હાલ કરી રાખ્યા છે. તમે તો ધન છો માયા વાળા, તેને તો બિચારાને બધી ખબર પડી ગઈ છે. મૂલ મિલાવારી બાકી રહી ગઈ છે એને ખબર પડવાની. તો એના ચિત્તનો શું હાલ કર્યા કે એના દિલમાં શ્રી રાજ ચાલતા હતા, જે માયા ચાલી રહી છે. એના ચિત્તમાં પરમધામના સુખ પ્રેમ આનંદ ચાલતો હતો. આજે દુનિયાભરની ચિંતા ચાલે છે કે બચ્ચાનું શું થશે, પતિનું શું થશે, ધનનું શું થશે, આનું શું થશે, દીકરાને વહુ નહીં મળતી, નાનું શું થશે. મૂળ મિલાવારી બિચારી અહીં વાળાના દીકરાઓની ચિંતા કરે જેમ એના દીકરા હોય એમ. અહીં વાળી ટેન્શનની ચિંતા ઓલીના દિલમાં ચાલી રહી છે. અહીં વાળાની બધી બલા ત્યાં ચાલી રહી છે. કેવા હાલ તે કરી રાખ્યા છે. અને એ જોઈને પાછી ઓલી હસી રહી છે, રડી રહી છે. તો એવી હાલત છે ને સુંદર સાજી, આ કેવી હાલત છે. ખેલ કેવું મજેદાર છે ને. મેં કોક સુંદર સાથની કોઈ સખીની ચર્ચામાં વાત સાંભળી હતી કે કોઈ 100 રૂપિયા 500 રૂપિયા ખર્ચીને આપણે કોઈ મલ્ટીપ્લેક્સ ની અંદર પિક્ચર જોવા ગયા, મૂવી જોવા માટે ગયા. તો પૈસા ખર્ચીને આપણે આપણા પરિવાર જોડે પિક્ચર જોવા ગયા છે, તો પિક્ચર આનંદ લેવા માટે ગયા કે દુઃખી થવા માટે અંદર ગયા છો?
તમે પૈસા દુખી થવા માટે તો ટિકિટ નહીં ખર્ચી ને. પૈસા આપણે 100 રૂપિયાની 500 રૂપિયાની ટિકિટ લઈને મૂવીમાં જઈને મસ્ત બેસી ગયા. એમ એક રૂહે આમ મૂવી મસ્ત હતો જઈને બેસી ગઈ. હવે પિક્ચર કોઈ એવું સેન્સિટિવ ચાલે છે, દાખલા તરીકે એક બાગબાન ચાલી રહ્યું છે. ઘણા બધા બાગબાન મૂવી જોયું હશે. અને બાગબાન મૂવીમાં શું એના માતા પિતા ને એના દીકરાઓ કોઈ હોતા નહીં સુંદર સાજી. તો ઈ બાગવાન મૂવીમાં દુઃખ તો કારણ કે જેને અદાકારી નિભાઈ છે ને, અદાકારી હેમા માલિની ને અમિતાભ બચ્ચને નિભાઈ છે. તો જેટલા બી દુઃખ એના દીકરા આપે છે ને, એ હેમા માલિની ના અને અમિતાભ બચ્ચન ના પડી રહ્યું છે. બે બે સુંદર અદાકારી નિભાઈ છે, સુંદર રોલ નિભાવ્યો છે. અને ઈ બે એક દુઃખ આવે છે ને, તો ખુરશી બેઠા બેઠા આપણે રડીએ છીએ. આ હાલ ખેલ આવો છે. તમે હેમા માલિની તો નહીં ને, તમે અમિતાભ બચ્ચન તો નહીં ને. અને પિક્ચર તો ખબર છે જૂઠું છે, એમને તો અદાકારી કરી છે કે જો અમારા દીકરા દુખી થઈ કરી રહ્યા છે અને અમે દુખી થયા છે. અમિતાભ બચ્ચન દુખી જાય એનો અમિતાભ જાવ સુંદર સાજી મુંબઈની અંદર એનો બંગલો જઈને જોઈ આવજો. તમારે જોવા માટે કેટલી ભીડ આવતી હશે. આઈ થિંક જલસા એના બંગલાનું નામ છે, ખબર નહીં મને યાદ નહીં રહ્યું, પણ મુંબઈની અંદર કોઈ સુંદર સાતમાં પૂછી જોજો, તમને ખબર હશે કે કેટલી ભીડ થશે એના બંગલા. હેમા માલિનીનો બંગલો જઈને જોઈ આવજો. છતાં એને સુંદર અદાકારી કરી છે. હવે આપણને દુઃખ કેમ લાગે છે? તમે પિક્ચરની ટોકીઝની અંદર સુંદર એસી વાળા કમરાની અંદર બેસીને એક મસ્ત સીટ લોબી થાય ને એવી સીટમાં બેસીને રડો કેમ છો? કે તમે એ પાત્રની અંદર એટલા ઘૂસી ગયા છો ને, તમને એવું લાગે છે કે હેમા માલિની હું છું ને દીકરા મને દુઃખ, આ મારા દીકરા મને દુઃખી કરી રહ્યા છે એટલે તમે રડી રહ્યા છો. તમે એટલા ઘૂરી ગયા છો. બસ સેમ આપણી હાથે આ થઈ રહ્યું છે. હેમા માલિની દીકરાને તમે તમારા દીકરા સમજો છો, એના દુઃખને તમે તમારું દુઃખ સમજો છો, એના પ્રોબ્લેમ ચિંતાને તમે તમારી પ્રોબ્લેમ સમજો છો, જે તમારી છે જ નહીં. સેમ મૂલ મિલાવારી જોડે હાલત થઈ રહી છે સુંદર સાજી. કોકના દુઃખને, એક જીવના દુઃખને, એક ઇન્દ્રિયોના દુઃખને, એક જીવની ઈચ્છા પૂરી નહીં થતી, એને આપણે આપડા સમજી રહ્યા છે. મૂલ મિલાવારીના હાલ છે. બિચારી પૈસા ખર્ચી સુંદર મૂવી જોવા આવી છે. મૂવી હતું માયાનું, દુઃખનું, ચિંતાનું, પ્રોબ્લેમનું, બલાનું, અને એમાં એને ફસાઈ ગઈ. હવે દુનિયા વાળાનું બધાને પોતાનું સમજે છે. ઈ મૂળ મિલા પાછું આવા આ તનવારું સમજા જીવ સમજે તો બરોબર છે. કદાચ એને તો કર્મ લઈને એનું હશે. ઈ ન્યા રાજ્યના ચરણોમાં પાંચમી ગોલ હવેલી વાળી સમજે છે કે મારો દીકરો છે, મારો શ્રી રાજ નહીં, મારો અહીંવારો પતિ છે, શ્રી રાજવાળો નહીં, કંચરંગના સિંહાસન વાળો નહીં, પરમધામના સુખ મારા નહીં, અહીંની ચિંતાઓનો દુઃખ મારા છે. ત્યાં આવો ખેલ છે સુંદર સાજી. રૂહ કે છે કે રાજજી તે આવું હું કામ કર્યું મારા દિલને, મારા દિલમાં આવું હું કામ તે કર્યું છે, અમારા ચિત્તનો તે શું હાલ કરી રાખ્યો છે. અમને કેવા બે હાલ બનાવી દીધા છે, અમને કયા મૂવી કયા પિક્ચર હાથે તે જોડી દીધા છે. તો એ ચિત્તનો તે ફિકર ચિંતા કરી ગયા છે કે હાલ જો ચિત્ત, કે હાલ મુહજો ચિત્ત. કે એટલે શું, હાલ એટલે હાલ, મુહજો એટલે મારા, અને ચિત્તનો મારા ચિત્તનો શું હાલ થઈ રહ્યો છે. કોકને પરાયા નહીં, એ પોતાનું સમજીને બેઠું છે, બીજાના દુઃખ સુખ માટે રડી રહ્યું છે, બીજાના સુખ દુઃખ ને પોતાનું સુખ દુઃખ સમજે છે. કોઈ સુખ દુઃખ સંસાર વાળું, સંસારના સુંદરસાજી આ તનથી લઈને એ તો રાજ્ય સુરતા બેહાડી છે. સંસારમાં કોઈ બીની હાથે મેં દેશી ભાષામાં શુદ્ધ ભાષામાં કહું ને તો નયે ધોયે કોઈ સંબંધ નહીં. એની માટે એની ચિંતાઓ ફિકર કરીને ઓલી રડી રહી છે. નહીં કેતા કોઈ જોડે સંબંધ ના બને તો નયે ધોયે ના બોલાવતા. નયે ધોયે એટલે સારા, નયે ધોયે એટલે કોઈ મરી જાય તો કે નહીં નાવા ખરખરો કરવા આવતા, નાવા માટે આવે છે, એને કહેવાય નયે. અને ધોય એટલે સુખના પ્રસંગમાં. તો સુખ દુઃખ નો કોઈ સંબંધ જ નહીં, જેની સાથે કોઈ લેવા દેવા જ નહીં, બધા સંબંધો કટ. જેની જોડે કોઈ સંબંધ નહીં મૂળ મિલાવારી ને, એની માટે એ બિચારી રડી, એની ચિંતાઓ માટે રડી રહી છે. આવું છે કે મૂળ મિલાવારીના ક્યાં દીકરા છે, મૂળ મિલાવારીનો કયો પતિ છે, મૂળ મિલાવારીના કયા સુખ છે સુંદર સાજી. એના ચિત્તનો શું હાલ કર્યો છે. અને એના ચિત્ત આવું છે ને ધ્યાનથી, એના ચિત્તમાં આ ખેલ ચાલે છે, રડી રહી છે ને, બિચારી ખુરશી બેસીને રડી રહી છે, બાગમાં મસ્ત મૂવી ચાલે છે. તો રાજજી કે છે એના આંખો જોઈને એના ચિત્તનો તું ફિકર કરું છું, એના ચિત્તનો શું હાલ તે કરી રાખ્યો છે, એની તને ચિંતા ફિકર છે.
બીજા કોઈની ચિંતા ફિકર હોય ના હોય, કમસે કમ મૂળ મિલાવારીની તો ચિંતા ફિકર તને હોય કે મારા ચિત્તનો તે શું હાલ કરી રાખ્યો છે, ક્યાં લગાઈ રાખ્યો છે, કયા સુખ દુઃખમાં લગાવ્યો છે, કયા આપણા પરાયામાં રાખ્યો છે. સુંદરસિંહ એટલે તો સુંદરસિંહજી આપણે એવા ચિત્તમાં એવી લાગે છે ને તો પેલા એક કિરંતનમાં બહુ મસ્ત વાત કરી છે કે વતન વિસાર્યા રે છલે કિયા હેરાન. એમ કે છે ભૂલે શુદ્ધ હાર જીત કી, કે ધની મને તો એવી મારી હાર સેમ છે અને મારી જીત સેમ છે એ ખબર નહીં. ધની આપ બુદ્ધ ભૂલીએ, હું તો મારા ધની ના ભૂલી, મારી બુદ્ધ ના ભૂલી, પોતાના ભૂલી છે. બધું જ તારા ખેલે મને ભૂલાઈ દીધું છે. એવી મારી હાલ થઈ ગઈ છે કે જે દુખડાના દિવસે આકાર, હવે એક રૂહ રાજ્યનો મૂળ મિલાવાના કઈ રીતે કે અચ્છા તું એવું કદાચ વિચારતો હશે રાજજી કે આ મૂળ મિલાવાના વાળું જે તન મારી સામે બેઠું છે ને એમાં ક્યાં દુઃખ છે, પગથી માથા લગી એમાં તો ક્યાંય દુઃખ નથી. દુખડા ન દિશે આકાર, દુખડા એટલે દુઃખ, ન એટલે નહીં, દિશે એટલે દેખાય, આકાર એટલે શરીરમાં. તો મૂળ મિલાવાળા શરીરમાં તો ક્યાંય દુઃખ નહીં. અને મૂળ મિલાવાળી જે તન, જે તનમાં જે રૂહ છે ને એ મૂળ મિલાવવાનું તન બેઠું એમાં તો ઈશ્ક આનંદ પ્રેમના સુખી સુખ ભરેલું છે. એમાં તો ક્યાંય દુઃખ છે જ નહીં. સુંદર સાજી એ તમારી રૂહમાં સુંદર સાજી બે વસ્તુ છે. તમે આ તનમાં લાગશો ને તો આ તનમાં નખથી શીખ લગી દુઃખ, ચિંતા, ભય, પ્રોબ્લેમ, બલાઓ, સંકટો, મુસીબતો એ મુસીબતો મળશે. જો આમાં લાગ્યા તો માયાવાળા તનમાં લાગ્યા તો, જો મૂળ મિલાવાળા તનમાં તમે લાગ્યા ને તો નખથી શીખ લગી ક્યાંય સુંદરસિંહ દુઃખ નહીં મળે. નખથી શીખ લગી એ રૂમમાં તો પ્રેમ, સુખ, આનંદ, ઈશ્ક, મસ્તી સુંદર સાજી ઈ મળશે. તો તમે એવું વિચારો છો કે આ તનમાં ક્યાં દુઃખ છે, ક્યાં ચિંતા છે, ક્યાં ભય છે, ક્યાં પ્રોબ્લેમ છે. પરમધામના તનમાં તો ક્યાંય દુઃખ નહીં. સુંદર સાજી તો રાજજી ન એક રૂહ કઈ રીતે, અચ્છા એટલા માટે તમે ચિંતા નહીં કરતા પરમધામ વાળા તનમાં દુઃખ નહીં, એટલે તમે મારી ચિંતા નહીં કરતા. ક્યાં દુઃખ છે બતાવી કે એવું તમે સમજો છો. તો રાજજી એવું બી ના સમજતા. જોજે એક રૂહ બહુ સુંદર જવાબ એના શ્રી રાજ ના આપે છે. દિલડા દુઃખ પસન, દિલડા દુઃખ પસંદ, દિલડા એટલે દિલની અંદર, દુઃખ એટલે દુઃખ, પસંદ એટલે પસાર થઈ રહ્યું છે. તો પરમધામના મૂળ તનમાં તો દુઃખ નહીં, પણ એ મૂળ તનના જે રૂહ છે ને એના દિલમાંથી દુઃખ પસાર થઈ રહ્યું છે, દુઃખ જઈ રહ્યું છે. સુંદર સમજે? અને ઈ પાછું સુંદર સાજી એમ કે છે ઈ તનમાંથી દુઃખ જઈ રહ્યું છે ને. સૌથી વધારે હેરાની તો એક રૂહ એવું કે છે સુંદરસિંહ, જોજો બહુ સુંદર છે. એક રૂહ બહુ સરસ રીતે એના શ્રી રાજને પકડે છે, એક એક તર્ક કરીને પકડે છે. તારાજી તનમાં તો દુઃખ નહીં પણ દિલમાંથી તો દુઃખ પસાર થઈ રહ્યું છે ને. અને એ દુઃખ દિલમાંથી દુઃખ પસાર થઈ રહ્યું ને એ દિલમાં તું રહેવાળો આજે એ દિલમાં દુઃખ રહે છે, એ દિલમાં સુખ રહેવાળો આજે દુઃખ રહી રહ્યું છે, એ દિલમાં પ્રેમ આનંદ રહેવાળો આજે ઘીના નફરત રહી રહી છે. એટલા માટે હા, એટલા માટે કે છે મારા શ્રી રાજ એ દિલની, તો ધ્યાનથી એ દિલની વાત હું કરું છું. તે દુઃખ દિશે દિલ રાંદ में, સે દુઃખ દિશે દિલ રાન में, સે એટલે એ દુઃખ એટલે જો હા. આ રાંદમાં એટલે ખેલની અંદર કે ઈ આ રાંદની અંદર એ દિલ દુઃખ જોઈ રહ્યું છે, એ દિલમાંથી દુઃખ પસાર થઈ રહ્યું છે. તો રાજજી એ દિલ ધ્યાનથી એ દિલનો શું, એ દિલનો શું કામ તમે પસાર કરી રહ્યા છો. દુઃખ ન બકામે તન, દુઃખ ન બકામે તન, બાકી તો પરમધામમાં જે મૂળ તન છે ને એમાં તો દુઃખ છે જ નહીં કે છે, પણ દિલમાંથી તો દુઃખ પસાર થઈ રહ્યું છે. દિલ અસાજા સોણે में, પરમધામમાં બેઠા છો છતાંય દિલ સોને में, દિલ અસાજા સોને में, દિલ એટલે દિલ, અસાજા એટલે અમારા, સોને में એટલે સપનામાં. આ જૂઠા દિલના સપનામાં લગાઈ રાખ્યું છે. ખેલ દિલનો છે. સુંદર સાજી સૌથી વધારે વાતો દિલને જાગૃત કરવાની વાત કરી છે. આપણે બહારથી બધી વાતોથી જઈએ છીએ એટલા માટે કે પરમધામના
દિલને વાત કરી છે, દિલને ત્યાં લગાવવાની વાત કરી છે. તો દિલ અસાજા સોને મેં, મારું દિલ સપનાની અંદર છે, મારું દિલ દુઃખની અંદર છે, મારું દિલ ચિંતામાં, પ્રોબ્લેમમાં, ભયમાં, સંકટમાં, મુસીબતમાં, અમારું દિલ તો ખેલની અંદર છે. અને ઈ આ બધામાં બલાવમાં લાગેલું છે. સેથા દુઃખ પસન, સેથા દુઃખ પસંદ. સેથા એટલે એ, દુઃખ એટલે દુઃખ, પસંદ કે એ દિલમાંથી દુઃખ ધની પસાર થઈ રહ્યું છે, એ દિલ દુઃખ જોઈ રહ્યું છે, એ દિલ દુઃખ મહેસૂસ કરી રહ્યું છે. પરમ નામ વાળું સે પસોથા નજરો, સે પસોથા નજરો. અને પાછું એમાં શું વાત છે, ચલો દિલમાંથી દુઃખ પસાર થઈ રહ્યું તો થઈ રહ્યું, પણ એ બધા દુઃખને તમે જોઈ રહ્યા છો. એ રૂહના દિલમાંથી દુઃખ જોઈ ગયું હોય ને, તો તમે જોઈ રહ્યા છો, કાંઈ જ કરતા નથી. અને સૌથી વધારે રૂહના દિલમાંથી સુંદરસાજી દુઃખ પસાર થયું ને, દુઃખ એ વાતનું છે. સંસારનું કાંઈ મલક ના મળે, તો જાગ્રત રૂહના કાંઈ જ ફરક ના પડે, કાંઈ જ ફરક. પણ કોઈ રૂહ એના શ્રી રાજને પ્રાપ્ત કરવા માટે એના દિલમાંથી દુઃખ પસાર થયું, એને શ્રી રાજ જોઈતા હોય, એને પરમધામનો સુખ અને આનંદ જોઈતો હોય, તું ના દો રાજ જોઈતા ના દો, એવા દુઃખ ને તું દુઃખ શું કામ પસંદ કરતા, એવા દિલોમાંથી દુઃખ શું કામ પસાર કર્યું. એક સુંદરજી, એક રૂહ માટે સૌથી મોટું દુઃખ હોય ને, તો એ દુઃખ એ છે કે એની જોડે શ્રી રાજ. સૌથી મોટું દુઃખ છે શ્રી રાજ. હવે જ્યાં જ્યાં દુઃખ શ્રી રાજ નહીં, ત્યાં દુઃખ હશે. આ તનમાં શ્રી રાજ નહીં હોય તે દુઃખી કરશે, મનમાં શ્રી રાજ નહીં હોય તો મન દુઃખી કરશે, વિચારોમાં શ્રી રાજ નહીં હોય તો એ દુઃખી કરશે, ચિત્તમાં રાજ નહીં હોય તો ચિત્ત દુઃખી કરશે, બુદ્ધિમાં શ્રી રાજ નહીં હોય તો ગલત જગ્યાએ લાગીને તમને દુઃખી કરશે. જ્યાં જ્યાં શ્રી રાજ નહીં ને, એ સમજી લો દુઃખ થાય. જ્યાં શ્રી રાજ નહીં, એ દુઃખ થાય. તમને જ્યાં બી શ્રી રાજ ના દેખાય ને, એ બધું તમારી દુઃખદાયી છે. સુંદર એટલે કે છે સુંદર સાજી, સાચા નજરો તમે તો જોઈ રહ્યા છો, નજરોથી તમારા રૂહના દિલમાંથી દુઃખ જઈ રહ્યું છે. અને છતાંય સુંદરસિંહ ધ્યાનથી ઈ રૂહના દિલમાંથી અંદર સરસ જવાબ એક રૂહ કહે છે. સુંદર ધ્યાનથી શું કહે છે? જે ગુજરે દિલ રૂહના, ગુજરે દિલ રૂહન, જે રૂહના દિલમાંથી એ દુઃખ ગુજરી રહ્યું છે, મતલબ કે પસાર થઈ રહ્યું છે. અને દરેક તમારા હોવા છતાંય તમે જોઈ રહ્યા છો, તમને તો ખબર છે આ બધી વાતની, અને તમે પસાર થઈ એને રોકતા કેમ નથી? એક રૂહને શ્રી રાજ કેમ નહીં દઈ દેતા? એક રૂહની સામે કેમ નથી આવતા? તારી માટે એ તડપે, તને ગલે લગવું છે, તારી જોડે વાત કરવા માટે એ તડપે. અને તું નહીં મળું ને, તું જ્યાં લગી સામે નહીં આવું ને, ત્યાં લગી એનું દિલનું દુઃખ ક્યારેય દૂર. દિલના દુઃખ તારાથી જ દૂર. એટલે દિલની સામે તું આવી જાય, એ રૂમની સન્મુખ તું આવી જાય, એના ગળે લગાય, એના મીઠી મીઠી વાતો કર, એના બધા જ દુઃખ ગાય. પછી સંસારમાં કોઈ દુઃખ એનું દુઃખી નથી. એવા હાલ છે કે જે દીની અસા કે નીંદરડી, દીની અસાકો નીંદડી. દીની એટલે દીધી, અસાકો એટલે અમને, નીંદડી એટલે માયા, અજ્ઞાનતા. કે અમને અજ્ઞાનતાની માયા તમે આપી, ઈસક ન રહી સાજાએ, ઈશક ન રહી સાંજા. ઈશક એટલે ઈશક, ન એટલે નહીં, રહી એટલે રહી, સાંજા એટલે પહેચાન. તો ધની મને ઈશ્કની થોડી કઈ પહેચાન નહીં થઈ. હું તો ઈશ્કને જાણતી જ નહીં, માયાના મોહની અંદર તનાતી જઉં છું. જો ઈશ્કની પહેચાન થઈ જાય તો હું ઈશ્કમાં લાગી જાઉં. આજે માયાની અજ્ઞાનતાએ, માયાના મોહના આવરણે મને મારા ઈશ્કને ભૂલાઈ દીધો છે. ઈશ્કને ભૂલાય તો ભૂલાય, ઈશ્કની પહેચાન બી ના રહી કે છે. આજા ગંદે પ્યાર યુ પાહીજ્યું, આ જાંગદે ક્યાર્યું પાઈ. ચલો મને તો માયાની નીંદે ભૂલાય, મારી જોડે તો બાનું છે, તો માયાની અજ્ઞાનતા એ ભૂલાડી દીધી. રાજજી, તમારી જોડે કોઈ બાનું ખરી? તમે તમારી
તમે તો આ જાગ દે એટલે તમે તો જાગતા છો ને. પ્યાર્યું પાહિજો, તમારી પ્યારી પ્યારી પોતાની રૂહોને તમે શું કામ ભૂલી ગયા? ચલો મેં તો મને તો માયાએ ભૂલાડી, મને તો અજ્ઞાનતાએ ભૂલાડી, તમને તો માયા નહીં નાખી. તમે તમારી પ્યારીઓને શું કામ ભૂલી ગયા? તમે તમારી પ્યારીની સામે હું કામ ના ભૂલી જવું? એટલે સુંદરજી એની સામે કેમ નહીં આવતા? એના ગલે કેમ નહીં લગાવતા? એની જોડે મીઠી મીઠી વાતો કેમ નહીં કરતા? માયાના તન પર બેઠી જાય એટલે એ તો ભૂલી પડી જાય, એને તો સમજ નહીં. એને સૌથી વધારે ભૂલી હોય ને સમજ હોય, ના સમજ હોય ને ત્યારે સૌથી વધારે તારા સહારની, તારા ઈશ્કની. તો તું સામે આવી જા ને, તારા ઈશ્કની પહેચાન કરાવી દે. तो दीनियों की भुलाए, તો દિન્યું ક્યું ભૂલાય? તો એટલે તમે, દિન્યું એટલે આપેલું, કયો ભૂલાય છે? તો તમે રૂહોનો, તમે જયારે સામે આવી જાઓ, તમે ખુદ જયારે એના જોડે મીઠી મીઠી વાત કરશો તો એ તમને ક્યારેય નહીં ભૂલે. ઇન્દ્રાવતી કે હું જમાત લઉં છું, ગેરંટી લઉં છું સાચી, કે એક વાર તો મોલ તનથી સામે આવી જાય, તારી રૂહને જે તનમાં બેઠી છે ને એ તનની સામે આવી જાય, એને દર્શન આપને, એની જોડે મીઠી મીઠી વાતો કર. એ તારી માટે એક વાર તને જોયા પછી, તને સાંભળ્યા પછી આખી દુનિયાના ઠોકર માર દેશે. તારી પાછળ પાછળ રાજ્ય હવે તારી વગર નહીં ચાલે, તારી જોડે આવીશ. પોતાના દીકરા, પતિ, સંસાર, ધન, ઐશ્વર્ય બધું છોડી દેશે. તને નહીં ભૂલે. બસ આજે ભૂલી છું તું સામે ન. દિલની અંદર કઈક વોર ચાલી રહ્યું છે, એના દિલોમાં માયાના ચાલી રહ્યા છે, એના દિલમાં શ્રી રાજ નહીં, એના નેત્રોમાં શ્રી રાજ નહીં, એના વિચારોમાં શ્રી રાજ. એટલે અને ઈ એના નેત્રોમાં, એના દિલની અંદર શ્રી રાજ ભરવાની જવાબદારી તારી છે. તું જલ્દીમાં જલ્દી જલ્દીમાં જલ્દી ગલે લાગી દે, જલ્દીમાં જલ્દી મીઠી મીઠી વાતો કરી દે, એક રૂહનું કામ થઈ જાય કે બુઆ તમારા કામ છે ને કોઈની જરૂર. એ તને જોયા પછી એ સંસારને જોવાનું, તને સાંભળ્યા પછી સંસારને સાંભળવાનું બંધ કરી દેશે. તને ગલે લગાવ્યા પછી સંસારમાં કોઈ નહીં ગલે. ઇન્દ્રાવતી, જે હું દાવા હાથે ગેરંટી લઉં છું, તું એકવાર સામે તો આવી જા, એને ગલે તો લગાય, એની જોડે મીઠી મીઠી વાતો કર, પછી જોઈએ કે એક રૂહ તારી માટે શું નહીં કરી. એ તો તને જોયું નહીં એટલે ભૂલી ભટકી બેઠી છે. તારી મીઠી મીઠી વાતો સાંભળી નહીં એટલે બિચારી ભૂલી ભટકી બેઠી. તારા મીઠો અવાજ નહીં સાંભળ્યો, તને ગલે નહીં લગાવ્યો એટલે દુનિયાના ગલે લગાવી ફરે છે, દુનિયાની બધી જ બલાઓ ગલે લગાવી. એક વહાર તું સામે આવી જાય, એ આખા સંસારને ઠોકર મારી છે. ગૌપદ વચ છે એના માટે તો સંસાર એક વાર એના ગલે લગાવી, એક વાર મીઠી મીઠી કામ થઈ જાય. મેં બધા સુંદર સાથ માટે અપકરણથી, છુપાયોથી પ્રાર્થના કરું તો એક વાર શ્રી રાજ એ મૂલ મિલાવાળો એને ગલે લગાવો અને એની મીઠી મીઠી વાતો કરી અને સુંદરજી દિલના બધા સંશયો દૂર કરી પ્રેમ ઈચ્છ આનંદ ભરી પાછી મૂલ મિલાવા પરમ શ્રી રાજ આપે. બધા શ્રી રાજ બીજે કઈક જોડે ગયા છે એટલે દુઃખી થઈ ગયા. કેમ કે રાજ સિવાય ગમે ત્યાં જોડાયા ને દુઃખ જ છે. સુંદર પ્રાર્થના રાજ્યને બી અરજી કરું, સુંદર સજીએ કરું, વાત મેળવું છું તો રાજ્ય જેમ ઇન્દ્રાવતી રાજ્ય બધી જ રૂપોની એને નિધાર થઈ ગલે લગી એની જોડે મીઠી મીઠી બસ આ ખેલમાં આવવાનું કામ સાર્થક થઈ જાય, પતી જાય. મને મારી જિંદગીમાં શ્રી રાજ પાછું મૂકી જાય, મારા નેત્રોમાં શ્રી રાજ પાછું મૂકી જાય, મારા શ્રવણોમાં શ્રી રાજ પાછું મૂકી જાય અને મારા દિલમાં મારો શ્રી રાજ શ્રી અચલ એક ગાદી દો ચાકડે 5 તકે સુખ મારું. બસ મને એના સિવાય હવે કાંઈ નથી જોયું. શ્રી રાજ બધાની ઈચ્છા પૂરી કરે. શુભકામના રીતે બધાના રાજ્ય રાજ્ય. दिल असाजा सोने में से था दुख पसना से पसो था
જરો જે ગુજરે દિલ રૂહાના જે ગુજરે દિલ